ગાંધીનગર સ્થિત અનુસૂચિત જાતિ સહયોગ સંકુલમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કર્મકાંડ અને જ્યોતિષ તાલીમને લઈને ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। વર્ષ 2001થી શરૂ કરાયેલા તાલીમ કાર્યક્રમો મુખ્ય હેતુ સમાજના યુવાઓને કર્મકાંડ અને જ્યોતિષ ક્ષેત્રે તાલીમ આપી સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો હતો। સ્થાનિક સ્તરે ઉઠેલા આક્ષેપો મુજબ અગાઉ 1 મહિનાની અવધિ સુધી ચાલતી તાલીમ હવે માત્ર 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવી રહી છે, જેના કારણે તાલીમાર્થીઓને વિષયનું પૂરતું જ્ઞાન અને વ્યવહારિક માર્ગદર્શન મળી શકે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે। રજૂઆતો અનુસાર તાલીમનો સમયગાળો ઘટાડતા તાલીમની ગુણવત્તા પર અસર પડી રહી હોવાની ચર્ચા છે। સાથે જ આ કાર્યક્રમ માટે ફાળવાતી સરકારી ગ્રાન્ટનો સંપૂર્ણ અને યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ તે અંગે પણ કેટલાક વર્તુળોમાં પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। જોઈ રહ્યા છીએ નાયબ નિયામક છે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી સમાજ કલ્યાણ દ્વારા અનુસૂચિત જાતિના ગુરુ બ્રાહ્મણ સમાજને જે ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટમાં આ લોકોના ગુરુ બ્રાહ્મણ સમાજનું વૈદિક જ્યોતિષ કર્મકાંડ અને જ્યોતિષને લગતા ક્લાસીસ લેવામાં આવે છે, જે વેકેશન દરમિયાન એ લોકોની ફાળવેલી ગવર્મેન્ટની શાળાઓની અંદર અને છાત્રાલયોમાં લેવામાં આવે છે। પણ આજ દિન સુધી આ સમાજ કલ્યાણના અધિકારીઓએ કોઈ પણ કાર્ય કર્યું નથી। તો આ સમાજ કલ્યાણના અધિકારીએ અત્યાર સુધી કાર્ય કેમ વિલંબિત કર્યું અને આ કાર્યની અંદર આ સમાજ કલ્યાણ અધિકારીની કચેરીની અંદર જે ગ્રાન્ટ ચાલી રહી છે એ ગ્રાન્ટનું હવે શું થશે અને આવનાર ભવિષ્યની અંદર આ ગુરુ બ્રાહ્મણ સમાજના કર્મકાંડની બાબતોમાં અત્યાર સુધી કોઈ પણ તજજ્ઞોને ફોન નથી કર્યા, એવી ઘટના સામે આવી છે। આ ઘટનાની અંદર જો આ જ રીતે ચાલવામાં આવશે અને નિયામકનું કહેવું એવું હતું કે જો આ જ રીતે હશે તો આ ગ્રાન્ટને બંધ કરી નાખી, તો શું આ સત્તા સરકારની છે કે નિયામક સાહેબની? વધુ જોવાનું પાટનગર નેટવર્ક ન્યૂઝ, પ્રવીણ પંડ્યા।